નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજનું ખાસ સેશન. ખાસ શા માટે? ખાસ એટલા માટે કે આજે આપણે વાત કરવાની છે તમારી કારકિર્દી વિશે. હમણાં જ આપણે બધાને ખબર છે ધોરણ 12 પછી શું, આવા પ્રશ્ન આપણા બધાના દિમાગમાં ચાલતા જ હશે. આ પ્રશ્ન માત્ર વિદ્યાર્થી નહીં પરંતુ વાલીઓને પણ મૂંઝવતો પ્રશ્ન છે. આપણે ત્યાં બોર્ડની એક્ઝામ ધોરણ 10 અને ધોરણ 12 આ બે કારકિર્દી ઘડવા માટેના માઇલસ્ટોન ગણવામાં આવે છે. ધોરણ 10 પછી તમને 3 દિશાઓ મળે છે, એક આર્ટ્સ, એક સાયન્સ અને એક કોમર્સ. ત્યારબાદ ધોરણ 12ની અગર વાત કરીએ અને જો તમે કોમર્સ ફિલ્ડની અંદર છો તો સવાલ નથી ઉઠતા તમારા દિમાગમાં કે હવે શું કરશું, હવે ક્યાં જશું, કેટલા વર્ષનો કોર્સ કરશું, શું ખર્ચ થશે. આવા ઘણા બધા પ્રશ્નો વાલીઓને મૂંઝવતા હશે. તો આજના સેશનમાં આપણે આ બધા ધોરણ 12 કોમર્સ પછી શું સ્કોપ હોય છે, કેટલા કોર્સીસ થઈ શકે છે, એમનું શું બજેટ હોય છે, એના વિશે ચર્ચા કરું છું. હું તમને મારા વિશે વાત કરું તો મારું નામ છે વિજય સુબા. હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું અને એમકોમ છું. મેં સીએ, સીએસ, આઈસીડબ્લ્યુએ, બેફ, બીએમએસ, બીકોમ, એમકોમ, બીબીએ, એમબીએ, એમએમ આટલી લગભગ 9-10 ડિગ્રીને તો ભણાવી દીધી છે. પ્લસ ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન આ 3 સ્ટેટની અંદર મેં લેક્ચર લીધેલા છે. અપ્રોક્સ 10,000 કરતાં વધારે સ્ટુડન્ટને મેં ભણાવી દીધા છે અને એકાદ દસકાથી 9-10 વર્ષથી હું આ ફિલ્ડમાં છું. તો ચાલો શરૂઆત કરીએ આજના સેશનની. તો સૌથી પહેલો પ્રશ્ન વિદ્યાર્થીઓ અને વાલીને હોય છે કે સર, અમારા બાળકે હમણાં જ ધોરણ 12ની પરીક્ષા પૂરી કરી છે અથવા તો હમણાં એમનું રિઝલ્ટ આવ્યું છે, તો અમારે શું કરવું જોઈએ? હવે ઘણા બધા સ્કોપ ધોરણ 12 કોમર્સ પછી હોય છે. જેમ કે સૌથી પહેલી આપણે બધાને વાત કરીએ તો બીકોમ, બરાબર છે. બીકોમના 3 વર્ષ હોય છે. એફવાય એટલે કે ફર્સ્ટ યર, એસવાય એટલે કે સેકન્ડ યર બીજું વર્ષ અને ટીવાય એટલે કે ત્રીજું વર્ષ. ત્યારબાદ એમકોમ 1, એમકોમ 2 એટલે ધોરણ 12 પછી તમે માસ્ટર કહીએ ને ત્યાં સુધી કમ્પ્લીટ કરવું હોય તો 5 વર્ષનો સમય લાગે. આ ડિગ્રી કોર્સ છે. પછી બીજા કયા ડિગ્રી કોર્સ છે? પછી તમને ખ્યાલ હોય તો બીબીએ સાંભળ્યું હશે, બરાબર છે. હવે 3 વર્ષ બીબીએના, એના પછી 2 વર્ષ એમબીએના. એમબીએ શું હોય છે? એમબીએ એ વ્યક્તિ હોય છે કે જે તમારા બિઝનેસને જાણે છે. જે બિઝનેસ વસ્તુ છે એ બિઝનેસની અંદર જેટલા પ્રશ્નો ઉદ્ભવે છે એણે એમના સ્ટડીમાં સમજેલા હોય છે. જે ક્વેશ્ચન્સ રોજબરોજની લાઈફમાં ધંધાની અંદર આવે છે એ બધા એણે સોલ્વ કરેલા છે. તો એમબીએ એ વ્યક્તિ છે કે જે તમારા ધંધાને સમજે છે અને તમને એડવાઇસ આપી શકે છે. તો એમબીએ એ વ્યક્તિ છે કે ખાસ કહીએ તો ધંધાની અંદર જે કંઈ પ્રશ્નો આવે એને એના ભણતરમાં એણે વણી લીધું છે. આ વ્યક્તિ છે એમબીએ. આપણે બધાને ખબર છે કે એમબીએ એ સારી ડિગ્રી કહેવામાં આવે છે. અને એમબીએની અંદર એક વાત કહું તો તમે કઈ કોલેજમાંથી એમબીએ કર્યું છે એ વાત એકદમ અહીંયા હું ભાર શા માટે દઉં છું, ધ્યાનથી સાંભળજો. તમે કઈ કોલેજમાંથી એમબીએ કરેલું છે એ બહુ જ મહત્વનું છે. કારણ કે તમારા આર્થિક પેકેજ એટલે કે તમારી જે સેલેરી કહીએ એ પ્લસ તમને જે પોસ્ટિંગ અને જે પોઝિશન મળવાની છે એનો બધો જ આધાર તમે કઈ કોલેજમાંથી એમબીએ કરેલું છે એના ઉપર જ રહેલો છે. કારણ કે ધ્યાનથી સાંભળજો, આપણે બધાએ ખબર છે આઈઆઈએમ સાંભળ્યું હશે, નિરમા ઇન્સ્ટિટ્યૂટ સાંભળ્યું હશે, બજાજ ઇન્સ્ટિટ્યૂટ સાંભળ્યું હશે, વેલિંકર સાંભળ્યું હશે. આ બધી એવી ટોપની કોલેજીસ છે કે અગર ત્યાંથી તમે એમબીએ કરેલું હોય તો તમને સારામાં સારું આર્થિક વળતર આગળ જતાં મળી શકે છે અને સારામાં સારી કંપનીની અંદર જોબ મળી શકે છે. હવે એમબીએ થઈ ગયું, ત્યારબાદ આપણે વાત કરીએ એમસીએ, બીસીએ. હવે જે વિદ્યાર્થીઓ જેને થોડી કમ્પ્યુટરની અંદર રુચિ હોય છે,
કમ્પ્યુટરની સાથે મજા આવે છે એવા લોકો માટે BCA છે. એ BCA જે છે એ 3 વર્ષનો કોર્સ હોય છે. એના બાદ 2 વર્ષ માસ્ટરની ડિગ્રી લેવા માટે તમારે પાછું એ જ વસ્તુને આગળ કન્ટિન્યુએશનમાં ભણવાનું હોય છે, એટલે એ થઈ જાય છે MCA. હવે જેમ મેં તમને આગળ કીધું એમ કે જે લોકોને કમ્પ્યુટરની અંદર વધારે રુચિ હોય તો ડેફિનેટલી એ લોકો આ કોર્સ સિલેક્ટ કરી શકે છે, પણ આ ડિગ્રી કોર્સ છે. હવે જેમ મેં તમને કીધું કયા કયા કોર્સની આપણે વાત કરી, એક વાત કરી આપણે BCom MCom, ત્યારબાદ આપણે વાત કરી MBAની, BBAની, ત્યારબાદ આપણે વાત કરી BCA અને MCA. હવે અહીંયા એક બીજો સવાલ, સર સ્ટુડન્ટ ઘણી વખત પૂછતા હોય કે સર મારે MBA કરવું તો BBA કરવું ફરજિયાત છે? તો આનો જવાબ છે ના, કારણ કે BCom એક એવો કોર્સ છે કે BComના 3 વર્ષ કર્યા પછી પણ તમને ઘણા બધા ઓપ્શન અવેલેબલ થાય છે. એટલે જો તમે BBA કરેલું હશે તો ફરજિયાત એના પછી તમારે MBA કરવું જ પડશે, પરંતુ જો તમે BCom કરેલું હશે તો તમે MBA પણ કરી શકશો, એ સિવાયના LLB પણ કરી શકશો, એ સિવાય તમે CA/CS જેવા કોર્સ પણ કરી શકશો. હવે આપણે પ્રોફેશનલ કોર્સની વાત કરીએ. પ્રોફેશનલ કોર્સ એટલે શું કે જે ડિગ્રી કોર્સ નથી. હવે પ્રોફેશનલ કોર્સની અગર આપણે વાત કરીએ તો એની અંદર છે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી CA, બીજું છે CS એટલે કે કંપની સેક્રેટરી, ત્યારબાદ છે CMA એટલે કે કોસ્ટ એકાઉન્ટન્ટ. આ જે કોર્સ છે એ પ્રોફેશનલ કોર્સ છે. હવે તમારી જાણ માટે હું તમને કહી દઉં કે તમે BCom અને BBA આ બંને સાથે ન કરી શકો, તમે BCA અને BBA એ બંને સાથે ન કરી શકો, તમે BCom અને BCA આ સાથે ન કરી શકો, કારણ કે ડિગ્રી કોર્સ છે. કાં તો તમારે BCom કરવું પડે, કાં તો તમારે BBA કરવું પડે, અથવા તો તમારે BCA કરવું પડે. બટ જો તમે પ્રોફેશનલ કોર્સ ચૂઝ કરતા હોય, પ્રોફેશનલ કોર્સ જો તમે સિલેક્ટ કરતા હોય તો એની અંદર તમે CAની સાથે સાથે BBA પણ કરી શકો, CAની સાથે સાથે તમે BCA પણ કરી શકો, CAની સાથે સાથે તમે BCom પણ કરી શકો છો. આપણે વાત કરતા હતા પ્રોફેશનલ કોર્સની, તો જેમ મેં તમને કીધું CA, CS, CMA, પણ મિત્રો અહીંયા હું તમારી એક વાત પર ધ્યાન દોરીશ. આજકાલ જે છોકરાઓ છે એ લોકોને શોર્ટકટમાં બધું જોઈએ છે, મતલબ મહેનત ઓછી કરવી છે છતાં પણ સારા પગાર જોઈએ છે. તમે પોતે જ વિચારો ને, શું તમારા સપનાઓ એવા નથી કે સરસ મજાની તમારી ગાડી હોય, તમારી પોતાની ઓફિસ હોય છે ને? તો એક વાત યાદ રાખજો કે જેટલા મોટા આપણા સપના હોય છે એટલી મોટી આપણી મહેનત પણ હોવી જોઈએ ને મિત્રો. તમે યાદ કરો મિત્રો કે કારકિર્દી સિલેક્શન એક એવી વસ્તુ છે કે કારકિર્દી છે એ માણસનું જીવન છે. આજે તમે ધોરણ 12માંથી બહાર નીકળ્યા છો, અથવા ધોરણ 12ની પરીક્ષા દીધી હશે કે રિઝલ્ટ પેન્ડિંગ હશે, અથવા રિઝલ્ટ આવ્યું છે, તો 17 વર્ષની તમારી ઉંમર છે, તો 5, 7, 8 વર્ષ પછી તમારે તમારી જિંદગીને ક્યાં જોવી છે એનું તમે વિઝ્યુલાઇઝેશન કરો કે મારે મારી લાઈફ આજથી 5 વર્ષ પછી ક્યાં પહોંચાડવી છે. જિંદગીમાં તમારી પાસે જે ઓપ્શન છે, અમારા એક સર કહેતા કે લાઈફની આ જે શરૂઆતના જે દિવસો છે એ 5 કે 6 વર્ષ અગર તમે ગધેડા જેવી મહેનત કરશો તો આખી જિંદગી તમે રાજકુમાર જેવી જીવી શકશો. અને જો અત્યારે આ જો સમય છે 5 કે 6 વર્ષ, જો એ તમે રાજકુમારની જેમ એશ કરતા જીવશો તો આખી જિંદગી ગધેડા જેવી મહેનત કરવી પડશે. ચોઈસ તમારા હાથમાં છે. સમય આવનારો બહુ કઠિન આવવાનો છે, હું ડરાવતો નથી, પરંતુ તમને એક મોટા ભાઈ તરીકે સાચી સલાહ આપું છું કે આજનો જે વિદ્યાર્થી છે,
આજે તમે સ્ટુડન્ટ લાઈફમાં છો, અત્યારે તમે ભણતા હશો, તમારી મિત્રતા માત્ર કિતાબો બુક્સ સાથે છે, પરંતુ જ્યારે તમે અસલી જિંદગીમાં આવશો ને ત્યારે તમને ખબર પડશે કે આ જીવનના તમારા સૌથી સારામાં સારા દિવસો હતા. મતલબ કહેવાનો માત્ર એટલો જ છે કે જો અત્યારે તમને ભણવાનું અઘરું લાગતું હોય તો હજી જિંદગી તો તમે જોઈએ જ નથી. તમારી બાજુમાં કદાચ તમારા મમ્મી પપ્પા બેઠા હોય તો એમને પૂછી લો કે જિંદગી જ્યારે એક્ઝામ લે છે ને ત્યારે ના તો એની અંદર ઓપ્શન હોય છે અને ના તો એ પહેલેથી ભણાવેલું હોય છે. હરોજ નવા ક્વેશ્ચન્સ આવતા હોય છે. તો અહીંયા મારે તમને કારકિર્દી માટે કહેવાનું એ છે કે મિત્રો, ના સિર્ફ આજે, માત્ર આજે જ નહીં, પરંતુ આવનારા 5-10 વર્ષોમાં કઈ વસ્તુ કે કયા કોર્સની એવી ડિમાન્ડ હશે એ પ્રમાણે તમારે કારકિર્દીનું સિલેક્શન કરવું જોઈએ. આજ તો જોઈએ જ શકશે. આજે પેલું કહેવાય ને, એક કહેવત છે ને, ધોઝ who can see invisible can do impossible. જે બધાને દેખાય છે એ તમને દેખાય, એમાં કાંઈ નવાઈ નથી, પણ જે કોઈ નથી જોઈ શકતું એ તમે અગર જોઈ શકો તો તમે જીવનમાં વધારે સક્સેસફુલ થઈ શકશો. તો કારકિર્દી સિલેક્શન હંમેશા, અરે તમે સિમ્પલ વાત સમજો ને, આપણે 500 રૂપિયાનો શર્ટ લેવા જઈએ તો પણ આપણે 4 દુકાન ફરીએ છીએ કે આનો કલર નહીં જાય ને, આ કપડું ચડી નહીં જાય ને. તો આ તમારી કરિયરનું સિલેક્શન છે ફ્રેન્ડ્સ. આખી જિંદગી તમે કેવી જીવવાના છો, આ પોઈન્ટ ઉપર તમે ઊભા છો. તો તમે એટલા કેરલેસ કેમ હોઈ શકો? હાઉ કેન યુ બી સો ઇરરિસ્પોન્સિબલ? બી એલર્ટ, એનાલિસિસ કરો. તમને જે અહીંયા કોર્સ વિશે માહિતી આપવામાં આવે છે, તમે પોતે એમાં થોડું રિસર્ચ કરો. અને મારી એડવાઇસ છે કે એ જે તે કોર્સ છે એ લોકોના એક્સપર્ટ હોય એને થોડું તમે મળો, એમની આગળથી ગાઈડન્સ લો અને પછી ડિસાઈડ કરો કે મારે આ રસ્તે જવું છે. આપણે આપણી મૂળ વાત પર પાછા આવીએ તો હું પ્રોફેશનલ કોર્સની વાત કરતો હતો ફ્રેન્ડ્સ. તો પ્રોફેશનલ કોર્સની અંદર વાત કરીએ તો CA, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી અને CMA, કોસ્ટ એકાઉન્ટન્ટ, આ ત્રણેય કોર્સ પ્રોફેશનલ કોર્સ છે. આની સાથે તમે ડિગ્રી કોર્સ કરી શકો છો. મતલબ BCom ની સાથે CA કરી શકાય. CA, CS અથવા CMA કોઈ પણ વસ્તુની સાથે BBA, BC અથવા BCom તમે કરી શકો છો. હવે સર, CA તો બહુ અઘરું હોય છે, CS પણ બહુ અઘરું હોય છે, બહુ થોડા લોકો પાસ થાય છે. શું વાત છે એમ? સર, જાજો બધો ખર્ચો થાય છે. મેં તો એવું સાંભળ્યું છે લોકો 14 કલાક વાંચે છે છતાંય પાસ નથી થતા. મિત્રો, એક વાત કહું, જીવનમાં બધાને 24 કલાક મળે છે. અગર કોઈ વ્યક્તિ કોન્સ્ટન્ટ 5-7 વર્ષ સુધી 14 કલાક ભણે ને તો એ CA બને કે ન બને, પણ ગાંડો જરૂર બની જાય. એટલે ઘણી વખત કેવું હોય છે ફ્રેન્ડ્સ કે આપણે જ્યારે કરિયર સિલેક્શન કરવા નીકળતા હોઈએ છીએ તો આપણે પેલું કહીએ ને, અફવાઓ ઉપર ધ્યાન ન દેવું જોઈએ. થોડું આપણું પોતાનું પણ દિમાગ અપ્લાય કરવું જોઈએ અને થોડું એનાલિસિસ કરવું જોઈએ. હું તમને ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની જ વાત લઈએ. આપણે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી 4.5 વર્ષનો કોર્સ હોય છે, 4.5 years, અને અપ્રોક્સ 1.25 લાખ રૂપિયા જેવો એમનો ખર્ચ થતો હોય છે. એની અંદર તમારી બુક્સ પ્લસ તમારી જે ટ્યુશન ફીસ હોય છે એ બધું ઇન્ક્લુડ થઈ જાય છે. ટોટલ CA ની અંદર 3 એક્ઝામ હોય છે. 3 CA ના ટોટલ 3 સ્ટેજ હોય છે. ફર્સ્ટ CA ફાઉન્ડેશન, સેકન્ડ CA ઇન્ટર અને થર્ડ CA ફાઇનલ. પેલું જે હોય છે CA ફાઉન્ડેશન, એની અંદર તમે જે લોકો 12મા ધોરણની અંદર ભણી ગયા છો, ઓલમોસ્ટ 11-12નું 70 to 80% વસ્તુ CA કોર્સની અંદર આવે છે. હવે જેમ મેં તમને વાત કરી કે પેલું સ્ટેજ CA ફાઉન્ડેશન, તો એ તમારી એક્ઝામ ક્યારે આવે ધ્યાનથી સાંભળજો. તમે ધોરણ 12માં મતલબ 12th સ્ટાન્ડર્ડની અંદર જે વર્ષમાં હોય એ માર્ચ મહિનો હોય. ઇન જનરલ તમારી એક્ઝામ માર્ચ-એપ્રિલમાં હોય, તો એ યરમાં નવેમ્બર મંથમાં તમારી CAની પહેલી એક્ઝામ આવે. જો તમે 2021માં માર્ચ મહિના કે એપ્રિલ મહિનામાં 12મામાં હોય તો નવેમ્બરમાં તમારી એક્ઝામ આવી શકે. એવી રીતે તો પહેલી એક્ઝામમાં 4 ટોટલ કેટલા 4 પેપર હોય છે, 100 માર્કના પેપર હોય છે. ફર્સ્ટ પેપર હોય છે અકાઉન્ટ, 100 માર્ક્સ. સર,
એની અંદર કયા કયા ચેપ્ટર આવશે ડેફિનેટલી જણાવું તમને. જેમ કે તમે 11-12માં ભણી જ ગયા છો ને, ઘસારો ભણ્યા છો, બરાબર છે, પછી બેંક સિલક મેળ ભણ્યા છો, પછી આમનોંધ ભણ્યા છો, પછી એકાંકી પેઢીના વાર્ષિક હિસાબો ભણ્યા છો, પછી હા પેલું શું કહેવાય ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, પછી આવશે પાઘડી, પછી પ્રવેશ, પછી આવશે નિવૃત્તિ. આ બધા જ ચેપ્ટર અહીંયા તમને પાછા અકાઉન્ટમાં જોવા મળશે. તો પહેલું પેપર અકાઉન્ટ 100 માર્ક્સ. બીજું જે પેપર હોય છે ને સેકન્ડ પેપર, એ એટલે શું? એ એટલે લો. લો એટલે કાયદો. कायदो म्हणजे कानून, जिनके हाथ लंबे होते हैं और आंखों पे पट्टी होती है. कानून तो फिल्मों में तो ऐसे ही बोलते ना कि कानून के हाथ लंबे होते हैं, आंखों पे पट्टी बंधी होती है. तो એ કાયદો આપણે ભણવાનો છે. હવે કાયદો એટલે શું? જેમ કે તમે ઓલરેડી ભણી ગયા છો 11-12માં. આપણે વાત કરીએ ને ભાગીદારી પેઢીનો કાયદો 1932, પછી કંપની ધારો, આ બધી વસ્તુ પાછી તમને અહીંયા આવશે. ત્યારબાદ એ લો, બીજા પેપરમાં લોની સાથે એક સબ્જેક્ટ આવે છે જેને કહેવાય છે BCR. BCR શું હોય છે? લેટર ડ્રાફ્ટિંગ. પછી જોબ માટે જે એપ્લિકેશન કરો છો એ એપ્લિકેશન. પછી આપણે ઇંગ્લિશની વાત કરીએ તો એક્ટિવ, પેસિવ, ડાયરેક્ટ સ્પીચ, ઇનડાયરેક્ટ સ્પીચ, આ બધું ગ્રામર પાર્ટ આવે છે એ સેકન્ડ પેપરમાં આવે છે. તો 4 પેપરમાંથી આપણે કેટલા પેપરનું ડિસ્કશન થયું? પહેલું અકાઉન્ટ, સેકન્ડ લો અને BCR. ત્રીજું પેપર જે હોય છે એ આવે છે QA, મતલબ મેથ સ્ટેટ લોજિકલ રીઝનિંગ. ગણિત, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ ભણ્યા છો ને. ત્યારબાદ આંકડાશાસ્ત્ર ડેફિનેટલી તમે ભણ્યા જશો. એની અંદર મધ્યક, મધ્યસ્થ, બહુલક, સૂચકાંક, આવૃત્તિ વિતરણ, સહસંબંધ, આ બધા જ ચેપ્ટર. સંભાવના, યસ, ઓલું સિક્કો ઉછાળવા વાળું યાદ છે ને. તો આ બધા જ ચેપ્ટર તમને પાછા અહીંયા જોવા મળશે. 3 પેપર થયા. ચોથું પેપર ઇકોનોમિક્સ અને BCK. હવે સર એની અંદર શું હોય? ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર. તમે ઓલરેડી ભણી ગયા છો, માંગ, પુરવઠો, આ બધી જ ખબર છે. અને BCK ઇટ ઇઝ લાઈક યોર બિઝનેસ નોલેજ, કાઇન્ડ ઓફ યોર જનરલ નોલેજ, કે વાણિજ્ય સંચાલનમાં જે અમુક પાર્ટ તમે ભણેલા છો એવી વસ્તુ તમને અહીંયા જોવા મળશે. તો ટોટલ આપણે 4 પેપર ડિસ્કસ કરેલા, 1, 2, 3, 4, 4 પેપર, 100 માર્ક. ટોટલ માર્ક છે 400. 400 માર્કમાંથી અગર સપોઝ તમે 200 એટલે કે 200 માર્ક જો તમે લઈ લેશો તો CAની પહેલી પરીક્ષા પાસ. અહીંયા એક પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો, CAની બધી જ પરીક્ષા એટલે કે 3 એક્ઝામ જે આવે છે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફાઉન્ડેશન, ઇન્ટર અને ફાઇનલ, આ ત્રણેય એક્ઝામમાં તમારે પાસ થવા માટે 50% જરૂરી જ છે. ઓકે, હવે 4 પેપર, એની અંદર પેપર નંબર 3 અને પેપર નંબર 4 એટલે કે QA, ઇકોનોમિક્સ અને BCK. આ પેपर फुल MCQ. क्या बात कर रहे हैं? यस बच्चा, कुछ भी लिखने का नहीं. आपको ऑप्शन दिए जाएंगे. तमने શું આપશે? ઓપ્શન, 4 ઓપ્શન A, B, C, D. એમાંથી તમારે કાઉન્ટ કરી અને સાચો ઓપ્શન સિલેક્ટ કરવાનો. સર એમાં નેગેટિવ માર્કિંગ હોય? યસ બેટા, નેગેટિવ માર્કિંગ હોય, પણ ટેન્શન નથી લેવાનું રે. કેમ ખબર છે? કારણ કે જો તમને સાચું પડે તો 1 માર્ક મળે અને જો ખોટું પડે તો 0.25 માર્ક્સ, આપણે કહીએ ને પા માર્ક્સ, ખાલી પા માર્ક્સ તમારો કટ થાય છે. તો આ વાત થઈ ગઈ આપણી ફર્સ્ટ એક્ઝામની. અને આપણે શરૂઆતમાં જેમ વાત કરી કે બહુ ઓછા લોકો પાસ થાય. ફ્રેન્ડ્સ, તમને જાણીને સરપ્રાઈઝ થશે કે GST અને નોટબંધી આવી ગયું ત્યાર પછી આ જે પ્રોફેશનલ કોર્સ છે CACS, એની માંગમાં બહુ જબરજસ્ત ઉછાળો આવ્યો છે. જબરજસ્ત ઉછાળો. તમે બિલીવ નહીં કરી શકો, 34%, 39%, 40%, 44% સુધીનું પાસિંગ રિઝલ્ટ ઇન્સ્ટિટ્યૂટનું હોય છે. યસ, તમે વિચાર કરો, 44%, 40% પાસિંગ રિઝલ્ટ એટલે બહુ સારું કહેવાય. અને જે બહુ જૂના જમાનાની વાત છે, વર્ષો પહેલાં, કે બહુ ઓછા લોકો પાસ થાય, એ ડેટા જૂના થઈ ગયા. અત્યારે તમે ગૂગલ કરી શકો છો. પહેલી એક્ઝામની વાત થઈ. સેકન્ડ એક્ઝામની અંદર પણ 2 ગ્રુપ હોય છે. ફર્સ્ટ ગ્રુપમાં 4 સબ્જેક્ટ, બીજું ગ્રુપ હોય એની અંદર 4 સબ્જેક્ટ. હવે એની અંદર તમારે 50% લેવાના. બંનેમાંથી ગમે એ એક ગ્રુપ પાસ થાવ એટલે તમને
3 વર્ષ સુધી એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ત્યાં આર્ટિકલશિપ કરવા જવાનું હોય. સર એ આર્ટિકલશિપ શું હોય? સમજ. હવે આપણે મેડિકલ ભણતા હોય, મેડિકલનો કોઈ સ્ટુડન્ટ હોય, એણે બધી ચોપડા ભણી લીધા, પછી ડાયરેક્ટલી કોઈનું ઓપરેશન કરવા જઈ શકે નહીં. શું કરવું પડે એને? એની ટ્રેનિંગ લેવી પડે. ઇન્જેક્શન કેમ પકડાય એ પણ એને ના આવડતું હોય, ભલે એ ટોપર હોય. પ્રેક્ટિકલ લાઈફ આખી અલગ છે બુકની લાઈફથી. તો અહીંયા તમે જે ભણો છો એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તમને શીખવાડે કે ભાઈ ઇન્કમ ટેક્સનું રિટર્ન કેમ ભરવું, કોઈ પેઢીના ચોપડા લખવા હોય બુક્સ ઓફ અકાઉન્ટ તો એ કેવી રીતે લખવા. પછી તમે જે ઘસારો ભણ્યા છો તો કંપનીમાં ખરેખર જે મશીનરી હોય તો એનો ઘસારો કેવી રીતે ગણવો, આ બધી જ વસ્તુ તમને ત્યાં શીખવા મળે. તો 3 વર્ષ તમારે એની અંદર તમે સમજો કે તમે જોબ કરવા જાઓ છો અને તમને એક સ્ટાઇપેન્ડનો અમાઉન્ટ પણ મળે છે. આ 3 વર્ષ પૂરા થયા પછી તમે ફાઇનલની એક્ઝામ આપી દો અને 3 એક્ઝામ જો તમે ક્રેક થઈ જાઓ તો ડેફિનેટલી તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની જાઓ છો. અને ફ્રેન્ડ્સ, હવે તમને એ સવાલ આવશે કે સર આ સીએની એક્ઝામ તો પેટર્ન સમજી લીધી, હવે એમાં ખર્ચ કેટલો આવે, શું બજેટ હોય? તો જેમ મેં તમને કીધું 4.5 વર્ષનું જે ફીઝનું બજેટ છે 1.25 લાખ, 1.25 લાખ 1.5 લાખની આસપાસ અંદાજિત હોય છે. 4.5 વર્ષનું. એની અંદર બુક્સ અને ટ્યુશન ફીસ બધું આવી ગયું. હવે ધ્યાનથી સાંભળો. સર સીએ બની ગયા પછી એને કામ શું કરવાનું હોય? સીએ બની ગયા પછી પૈસા કેટલા કમાવાના? તો ધ્યાનથી સાંભળો. એક વખત તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની જાઓ, ઓછામાં ઓછા તમે 50,000 રૂપિયા એક મહિનાના કમાઈ શકો. હા, બરાબર બોલું છું, પાછું એકવાર રિપીટ કરું, ઓછામાં ઓછા 50,000 રૂપિયા તમે કમાઈ શકો. પછી તમારી આવડતના આધારે ધીરે 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 તમે વધારે પણ કમાઈ શકો. આ એક કોર્સ એવો છે કે તમે ઇન્ડિયાની બહાર જાઓ તો પણ ચાલશે અને ઇન્ડિયાના કોઈ પણ નાનામાં નાના સેન્ટરમાં પણ તમે જશો તો પણ ચાલશે. સર આ જે એક્ઝામ છે એમાં અમે વચ્ચે અગર ફેલ થઈ ગયા તો પાછી એક્ઝામ ક્યારે આવે? વર્ષ બગડે ના. 3 એક્ઝામ જે મેં તમને કીધી, ફાઉન્ડેશન, ઇન્ટર, ફાઇનલ, આ 3 એક્ઝામમાં તમે ક્યારેય પણ અગર ફેલ થયા તો 6 મહિના પછી પાછી તમારી એક્ઝામ આવી જશે. મતલબ તમારું વર્ષ બગડશે નહીં. અને આમ પણ તમારું વર્ષ નહીં બગડે. પૂછો ક્યું? ક્યોંકિ તમે સીએની સાથે સાથે બીકોમ તો ચાલુ જ છે ને તમારું, એટલે એફવાય એસવાય ટીવાય તો તમારું ચાલુ જ રહેશે. એની સાથે તમે સીએ જોઈન કરી શકશો. તો જેમ મેં તમને કીધું એમ કે ફેલ થાવ તો તમારું વર્ષ નથી બગડતું. કેટલો ખર્ચ એ આપણે વાત થઈ ગઈ. શું સ્કોપ? તો ગવર્મેન્ટ સેક્ટરની અંદર બેંક છે, એલઆઈસી છે, પ્લસ શું કહેવાય આપણે પ્રાઇવેટ કંપનીઝ છે, એની અંદર તમને ડેફિનેટલી જોબ મળી જ જાય. અને અગર તમારે જોબ નથી કરવી તો જેમ ડૉક્ટર કેમ પોતાનું ક્લિનિક કરે એવી રીતે તમે તમારી પોતાની ઓફિસ પણ ખોલી શકો છો. તો કહેવાનો મતલબ મારો એ છે કે જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા છે એ પોતે કેમ્પસ પ્લેસમેન્ટ કરે છે. આપણે નજીકમાં અગર ગુજરાતની વાત કરીએ તો અમદાવાદની અંદર એક કેમ્પસ પ્લેસમેન્ટ થાય છે. ત્યાં જેટલા સીએ ક્વોલિફાઈડ થઈ ગયા હોય એ લોકો જઈ અને કંપની ત્યાં આવે અને એમને સિલેક્ટ કરે. અગર તમારે 4.5 વર્ષનું સીએ પૂરું ન કરવું હોય, અધવચ્ચે પણ તમે છોડી દો તો પણ તમે એક એટીસીની ડિગ્રી મળે છે, તમે સેમી ક્વોલિફાઈડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કહેવાઓ છો. પછી સીએની વાત કરીએ, સીએસની વાત કરીએ તો કંપની સેક્રેટરી. કંપની સેક્રેટરીના પણ 3 સ્ટેજ હોય છે. જો પહેલી એક્ઝામ હોય છે એ 100% એમસીક્યુ હોય છે. એની અંદર તમારે કાંઈ લખવાનું હોતું જ નથી. 100% એમસીક્યુ, મતલબ કાંઈ જ લખવાનું નથી હોતું. ફર્સ્ટ એક્ઝામ એને કહેવાય CSEET, CS એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટ. ત્યારબાદ સેકન્ડ સ્ટેજ આવે છે એને કહેવાય છે CS એક્ઝિક્યુટિવ. અને થર્ડ સ્ટેજ જે હોય છે એ હોય છે ફાઇનલ. એને નામ કહે છે પ્રોફેશનલ, પણ આપણે એને ફાઇનલ કહી શકીએ. સેમ વે સીએમએની અંદર એ 3 સ્ટેજ હોય છે, ફાઉન્ડેશન, ઇન્ટર અને ફાઇનલ. હા વિદ્યાર્થી મિત્રો, તો આપણે એક્ઝામની વાત કરી કે આટલા સ્ટેજીસ હોય છે, આ બજેટ હોય છે,
આટલા સબ્જેક્ટ હોય છે, આના પાસિંગ ક્રાઇટેરિયા હોય છે. જે મેં તમને પ્રોફેશનલ એક્ઝામની વાત કરી, તો તમારી જાણ માટે કહી દઉં કે જરૂરી નથી કે એ એક્ઝામ માટે એક જમાનો એવો હતો કે મેટ્રો સિટીની અંદર આપણે સ્ટડી કરવા માટે જરૂર પડતું હતું, પરંતુ આજના દિવસો એવા છે કે આપણા નજીકના સેન્ટર જેમ કે વેરાવળની અંદર પણ આવી પ્રોફેશનલ કોર્સીસ અવેલેબલ છે જ. હવે ઘણી વખત એવું બનતું હોય છે કે કારકિર્દીનું જ્યારે સિલેક્શન કરવાનું હોય છે ત્યારે વિદ્યાર્થી મિત્રો અંદરથી ગભરાઈ જતા હોય છે કે મારાથી આ થશે કે નહીં, હું આ કરી શકીશ કે નહીં, મતલબ હું કદાચ ફેલ થઈ જઈશ તો, મારાથી આ નહીં થાય તો લોકો શું વિચારશે, કદાચ લોકો મારા ઉપર હસશે તો. આવા ઘણા બધા સવાલો તમને મૂંઝવતા હશે. અહીંયા એક વાત કહીશ ફ્રેન્ડ્સ, એક વખત એક ગામ હતું. એ ગામની અંદર વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો, એક ગામ હતું નાનકડું, અને વર્ષોથી ઘણા સમયથી ત્યાં વરસાદ નહોતો થયો. ગામમાં બધા હેરાન પરેશાન. આપણે જાણીએ છીએ કે વરસાદ ન થાય અને આપણો દેશ, વરસાદ ન થાય તો આપણી આખી ઇકોનોમી હલબલી જાય. તો એવી પરિસ્થિતિ હતી. વૃક્ષ સુકાઈ ગયા હતા, ઢોર ઢાખર બધા ટપોટપ મરવા લાગ્યા, અને માણસોની તો શું વાત કરું. આવી પરિસ્થિતિમાં ગામ લોકોએ એવો વિચાર કર્યો કે આપણે એક કામ કરીએ, બધા સમૂહ પ્રાર્થનાનું આયોજન કરીએ, અને પેલું તમને કદાચ ખબર હોય તો મલ્હાર રાગ ગાવાથી વરસાદ આવે એવું કહેવાતું. તો બધાએ નક્કી કર્યું કે એક જગ્યાએ આપણે ભેગા થઈએ અને આપણે વરસાદને આપણે આપણી સંસ્કૃતિમાં દેવતા કહેવામાં આવે છે કે એને આપણે રીઝવવા જઈએ, એને મનાવવા જઈએ. તો એ જતા હતા. એમાં એક નાનકડું બાળક હતું, એક નાનકડો છોકરો હતો 5-6 વર્ષનો. તો બધા નીકળતા હતા એટલે એ પણ ચાલી નીકળો. પણ બધા જે જતા હતા અને આ જે બાળક જતું હતું એમાં એક ડિફરન્સ હતો. આ બાળક જે છે એના હાથમાં છત્રી લઈ લીધી હતી. આ બાળક જતું હતું એના હાથમાં છત્રી લઈ લીધી. મતલબ ધીસ ઇઝ કોલ્ડ ઉમ્મીદ. આને કહેવાય શ્રદ્ધા, આને કહેવાય આશા, અને આને કહેવાય ઉમ્મીદ. कि बालक ने भरोसो હતો कि आज कुछ भी हो जाए बारिश जरूर होने वाली है. तो તમે લાઈફમાં જ્યારે કંઈક કરવાનું વિચારો કે નહીં મારે આ કરવું છે, તો અંદરથી તમારા આત્મામાંથી એટલી એવી શ્રદ્ધા તો હોવી જોઈએ. તમે જે કોઈ ભગવાન, જે કોઈ ઈશ્વર, જે કોઈ અલ્લાહ, જે કોઈ શક્તિમાં માનતા હોય, એક વસ્તુ તો પાકી છે કે કોઈક તો એવી અલૌકિક શક્તિ છે જે આ પૂરી દુનિયાનું નિયંત્રણ કરે છે, અને આપણે એ શક્તિનું એક અંશ છે. આપણી અંદર કુદરતી એટલી અમાપ શક્તિઓ ભરેલી છે કે અગર જીવ ચાહે તો એ બ્રહ્મ બની શકે એટલી બધી તાકાત, એટલી અદ્ભુત શક્તિઓ માણસની અંદર કુદરતે ભરેલી છે. કારણ કે તમે જો કે 2 છોકરાઓ હોય, એક ક્લાસમાં ટોપર આવતો હોય અને એક ક્લાસમાં ટોપર ન આવતો હોય, આ બે વસ્તુમાં ડિફરન્સ માત્ર એની બિલીફ સિસ્ટમ, એની સોચ, એની ઉમ્મીદ, એની શ્રદ્ધા હોય છે, બીજું કાંઈ નથી હોતું. જે ટોપર હોય છે એને અંદરથી એવું ફીલ થાય છે કે યસ આઈ એમ અ ટોપર, હું આ કરી શકીશ. અને જે એવરેજ સ્ટુડન્ટ હોય છે એણે એવું માની લીધું હોય કે હું એવરેજ સ્ટુડન્ટ હોય. હકીકતમાં આવું કંઈ હોતો જ નથી. બાકી ટીચર જે છે એ તો બંને સ્ટુડન્ટને સરખું જ ભણાવે છે. ટીચર થોડું કોઈ આ દુનિયાનો કયો પ્રોફેસર એવો ઈચ્છે કે એનું બાળક ફેલ થાય? કયો પ્રોફેસર એવો ઈચ્છે કે એનું બાળક ફેલ થાય, એનો સ્ટુડન્ટ ફેલ થાય? એ તો એવું જ ઈચ્છે કે બધા ટોપ કરે. પણ બધા ટોપ શું કરવા નથી કરી શકતા? કારણ કે બધાના દિલમાં એ શ્રદ્ધા નથી હોતી. મિત્રો, અહીંયા હવે ધ્યાનથી સાંભળજો. તમારી આ 17 વર્ષની ઉંમર છે અને આ ઉંમરથી તમારા ખભા ઉપર તમારા પેરેન્ટ્સના સપનાઓનો બોજ છે. હું એને બોજ શબ્દ નહીં વાપરું, પરંતુ એ તમારી જવાબદારી છે. યાદ કરો મિત્રો, જ્યારે તમે નાના હતા, તમને બોલતા નહોતું આવડતું, ત્યારે તમારા મમ્મી પપ્પાએ તમને બોલતા શીખવાડ્યા છે. અહીંયા હું તમને વિનંતી કરીશ
કે શક્ય હોય તો 1 મિનિટ પૂરતી તમારી આંખો બંધ કરી દો. શક્ય હોય તો એકદમ ફોકસથી તમારી આંખો બંધ કરી અને માત્ર મારા શબ્દો ઉપર ધ્યાન આપજો. યાદ કરો તમારા મમ્મી પપ્પાનો એ માસૂમ ચહેરો. ઘણી વખત આપણે ઈશ્વરને મંદિરમાં ગોતવા માટે જતા હોય છે, પણ ખરી રીતે જોઈએ તો મંદિર મસ્જિદમાં ક્યાંય ઈશ્વર હોતા નથી. હોય છે તો એ આપણા માતા પિતામાં. આપણા માતા પિતા એ સાક્ષાત ઈશ્વરનું સ્વરૂપ છે. ભગવાન બધી જગ્યાએ ન પહોંચી શકે એટલે એણે માતા પિતાનું સર્જન કર્યું. યાદ કરો તમારા મમ્મી પપ્પાનો એ માસૂમ ચહેરો. તમારી હરેક જરૂરિયાતો એણે પૂરી કરી છે. તમારા દુઃખમાં એ ભાગીદાર થયા છે. આટલા વર્ષોથી સતત એ તમારી દેખભાળ કરી છે. તમારા સપનાઓ પૂરા કરવા એણે એના સપનાઓ અધૂરા રાખી દીધા છે. બેટા, તમે નાના હતા, તમને બોલતા નહોતું આવડતું ત્યારે બોલતા શીખવાડ્યા. તમને ચાલતા નહોતું આવડતું ત્યારે એણે તમને ચાલતા શીખવાડ્યા છે. અને આજે તમે એટલા મોટા થઈ ગયા છો કે તમે ઘણીવાર તમે તમારા મમ્મી પપ્પાનું અપમાન કરી નાખો છો. ભગવાન તમે કયા ભાવે છોડશે? તમને શું લાગે તમારા મમ્મી પપ્પા તમને કંઈ કહેતા નથી, પણ અંદરથી તો એને દુઃખ થતું હોય છે ને બેટા. બીજી એક વસ્તુ, તમે નાનપણથી અત્યાર સુધીની જર્ની તમારા મમ્મી પપ્પાની સાથે ઇમેજિન કરો. તમે વિઝ્યુલાઇઝ કરો તમારું બચપણ. જ્યારે તમારી સાયકલની જરૂરિયાત હતી, મમ્મી પપ્પા મારે સાયકલ લેવી છે. તમારા પપ્પાના ખિસ્સામાં પૈસા હતા કે નહોતા, તમને એણે સાયકલ લઈ દીધી હશે. પપ્પા મારે તો પિકનિકમાં જવું છે. અરે પપ્પાના ખિસ્સામાં પૈસા હોય કે ન હોય, પપ્પાએ તમને પિકનિકમાં મોકલેલા હશે. તમને સારામાં સારી સ્કૂલ આપી બેટા, સારામાં સારા ટ્યુશન આપ્યા, સારામાં સારા ટીચર આપ્યા. કારણ કે એના જે અધૂરા સપનાઓ છે ને એ તમે પૂરા કરી શકો. એ જે જિંદગી નથી જીવી શક્યા, એ જિંદગી તમને આપવાની કોશિશ કરી રહ્યા છે. સ્કૂલમાં મૂક્યા, તમારી જરૂરિયાત, તમારી જીદ વધતી ગઈ. પપ્પા મારે તો આવો મોબાઈલ લેવો છે. તમારા પપ્પા કદાચ સાદો મોબાઈલ વાપરતા હશે, પણ તમને સારામાં સારો એન્ડ્રોઈડ ફોન લઈ દીધો હશે. પપ્પા મારે તો કોલેજે બાઇક લઈને જવું છે. કદાચ પપ્પા સાયકલ ઉપર જતા હશે, તમને બાઇક દેવડાવી હશે. તમે ઘણીવાર કહેતા હશો કે પપ્પા આ શું તમે જૂના પુરાના ચપ્પલ પહેરો છો, શું નવા કપડાં પહેરો, ઇસ્ત્રી ટાઈટ. પપ્પા તમને કેમ સમજાવે બેટા કે તમારા સપનાઓ પૂરા કરતાં કરતાં એનું બજેટ ખલાસ થઈ ગયું છે. અત્યારે એની આંખોમાં માત્ર એક જ આશા છે કે તમે કંઈક બનો, તમે જીવનમાં આગળ વધો. અને જે તમારા મમ્મી પપ્પાએ તમારા માટે જેટલા વર્ષ કર્યું છે ને, એટલા વર્ષો ખાલી તમે તમારા મમ્મી પપ્પાને દઈ દો. અને એ દિવસ તમે તમારા મમ્મી પપ્પાના જીવનમાં લઈ આવો કે જ્યારે તમારા મમ્મી પપ્પા એની આંખમાં જ્યારે હરખના આંસુ હોય અને તમને એમ કહે કે તારા જેવો દીકરો કે તારા જેવી દીકરી મને હર જન્મે જોઈએ. જે દિવસે તમારા મા બાપ તમને આવા શબ્દો કહે ને કે તારા જેવું બાળક, તારા જેવું સંતાન મને હર જન્મે જોઈએ, તો સમજી લેજો આ પૃથ્વી ઉપર તમને જ્યારે ઈશ્વરે મોકલ્યા હતા ને, એ આ તમારા જીવનનો ફેરો સફળ થઈ ગયો. તમારું મકસદ, આ સૃષ્ટિ ઉપર તમને જે માનવ અવતાર આપ્યો છે કુદરતે, એ જીવન તમારું સફળ થઈ ગયું. બાકી તમે તમારા માતા પિતાના ઋણમાંથી જીવનમાં ક્યારેય મુક્ત નહીં થઈ શકો. પેલું કહેવાય ને, કથાકારો અને સાહિત્યકાર કહે ને કે તમારી ચામડીના કદાચ ચપ્પલ પહેરાવો ને તમારા મમ્મી પપ્પાને, તો એના ઋણમાંથી તમે મુક્ત ન થઈ શકો. અને તમે અત્યારે હાહા હીહીમાં તમે તમારા જિંદગીના 5-7 વર્ષ વેડફી નાખવા માંગો છો. તમે તમારી જિંદગીને આટલી સિરિયસલી કેમ નથી લેતા મિત્રો? તમારા માતા પિતા એ ઉમ્મીદ અને એ આશા લઈને બેઠા છે કે 5-10 વર્ષ પછી મારું બાળક કોઈક જગ્યાએ કોઈક સારી પોસ્ટ કે કોઈક પ્રોફેશનલ બની જશે. અને તમને ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટા આમાંથી ટાઈમ જ નથી મળતો. તમે લવ, પ્રેમ, દોસ્તી આ બધું મોબાઈલમાં ગોતવા માંડ્યા છો. જેમ કે ખરી દોસ્તી, ખરી પ્રેમનું ઉદાહરણ તમારી માં છે. સાચી મિત્રતા એ જોવી હોય તો તમારા બાપના ચહેરામાં જોવું મિત્રો. સાચો લવ, ટ્રુ લવ ગોતો છો તમે. તમારી માં એ તમારો ટ્રુ લવ છે. કારણ કે જ્યારે તમે એના પેટમાં હતા, તમારો ચહેરો જ્યારે નહોતો જોયો ને એણે, ત્યારથી એ તમને અનકન્ડિશનલ લવ કરે છે. તમે ગમે એવા દેખાવ છો, તમે કાળા છો, તમે ગોરા છો, તમે જાડા છો, તમે પતલા છો, તમારા મા બાપ તમને અનકન્ડિશનલ લવ કરે છે.
આવો અનકન્ડિશનલ લવ ક્યાં મળશે મિત્રો તમને? તમારી આ ઉંમર બહુ નાજુક ઉંમર છે, હું સમજી શકું છું. તમારી આ જે ઉંમર છે એ કાચી ઉંમર છે, બહેકી જવાની ઉંમર છે. પરંતુ જો આ ઉંમરની અંદર તમારા માઇન્ડમાં અગર બીજા કોઈ વિચારો આવે અને ત્યારે તમારા નજરની સમક્ષ જો તમારા માતા પિતાની છબી આવે, એણે કરેલા સંઘર્ષ તમારા નજર સમક્ષ આવે, તો મને લાગે છે કદાચ ક્યારેય તમારે ભટકવાનો વારો નહીં આવે. તમે ક્યારેય ભટકશો નહીં અને જિંદગીની જે રસ્તાઓ છે એ બધા આસાન થઈ જશે. કોઈ એમ કહે છે ને કે તારાથી આ નહીં થાય, તું આ નહીં કરી શકે. તમે બધી જ વસ્તુ કરી શકશો જો તમારા દિલમાં તમારા મમ્મી પપ્પા માટે કંઈક કરવાની આશા હશે તો એ શ્રદ્ધા રાખો, એ ઉમ્મીદ રાખો. તમારા મમ્મી પપ્પા માટે આજથી જીવવાનું ચાલુ કરો કે મારે જીવનમાં કંઈક કરવું છે, કારણ કે મારે એના ઋણનો બદલો તો ન ચૂકવી શકીએ, ક્યારેય ન ચૂકવી શકીએ, પણ થોડો એવો તો પ્રયાસ કરીએ ને. અને જેટલી દીકરીઓ અહીંયા મને સાંભળી રહી છે, દીકરાઓને તો ભગવાને એ સદનસીબ પ્રાપ્ત કરાવ્યું છે કે આખી જિંદગી એ એમના પેરેન્ટ્સને સાથે રાખી શકશે. પણ દીકરીઓને આવો મોકો નહીં મળે. એનું કારણ ખબર છે? કારણ કે 5-7 વર્ષની અંદર તમારા જીવનમાં એ દિવસ આવશે જ્યારે તમારે તમારું ઘર છોડીને જવું પડશે બેટા. જે આંગણામાં તમારી યાદો છુપાયેલી છે, જે ભાઈ બહેનની સાથે તમે મસ્તી કરેલી છે, એ ઘર, એ પરિવાર, એ પિતા, એ ભાઈ, એ બહેન બધું છોડીને જવું પડશે. કોકના મા બાપને પોતાના મા બાપ બનાવવા પડશે. અરે જે સરનેમ તમારા નામની પાછળ લખો છો એ સરનેમ ક્યાં છે તમારી? તમારે તો બેટા એ છોડી પડશે. અને જે પપ્પાનો તમે કલેજાનો ટુકડો છો ને, એ પપ્પાને તમારે છોડીને જવું પડશે. તો શું લાગે તમને? આ ઘર છોડતા પહેલાં, આ પરિવાર છોડતા પહેલાં તમે કંઈક બનીને એમને દેખાડો. જો તમે પગભર હશો, તમે સક્ષમ હશો, તો જીવનભર તમારા મમ્મી પપ્પાને તમારું ટેન્શન નહીં રહે બેટા. તો આ વાત જેટલી દીકરાને લાગુ પડે છે એટલી જ દીકરીઓને લાગુ પડે છે. કારણ કે સારી કારકિર્દી એ દીકરાઓને એટલે બનાવવી જોઈએ કારણ કે 5-7 વર્ષ પછી એમના ઘરની જવાબદારી, તમારા ઘરની જવાબદારી તમારા ઉપર છે. અને દીકરીઓને એટલા માટે કે જ્યારે તમે તમારું ઘર છોડીને જાઓ ને, ત્યારે એટલા સક્ષમ તો તમે હોવા જોઈએ કે એટલીસ્ટ ફાઇનાન્શિયલી તમારા મમ્મી પપ્પાને તમારી ઉપાધિ ના રહે. આટલું એક વખત જીવનમાં કરજો. અને ખાસ વાત, હું તમને એક વાત કહું ફ્રેન્ડ્સ, કે લાઈફની અંદર, જીવનની અંદર તમે ઘણા બધા આમાંથી ક્રિકેટ જોતા હશો, તો એની અંદરથી મોટિવેશન લેવા જેવું છે કે તમે પોતાનું આ જે જીવન છે ને માણસનું પોતાનું, એવું નથી કે તમારો પોતાનો જ એના ઉપર હક છે. તમારા ટીચર્સ, તમારા પેરેન્ટ્સ, તમારા ભાઈ બહેન, આ બધાનો પણ એટલો બધો હક છે. જ્યારે ધોની કે સચિન તેંડુલકર એનું બેટ લઈ અને મેદાનમાં ઉતરે છે ને, ત્યારે કરોડો દિલોની ધડકન રોકાઈ જાય છે. આખું સ્ટેડિયમ જ્યારે ચિલ્લાવતું હોય સચિન 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 સચિન, અથવા ધોની જ્યારે બેટ લઈને મેદાનમાં ઉતરે ત્યારે આખું સ્ટેડિયમ જે ચિલ્લાવતું હોય ધોની ધોની ધોની, ત્યારે ધોનીને કે સચિનને એવું લાગે કે આ ગેમ મારી એકલાની નથી, મારી પાછળ આખું હિન્દુસ્તાન છે. આ હું જે ગેમ રમીશ એ મારી એકલાની નથી, મારી સફળતા એ આખા હિન્દુસ્તાનની છે. તો તમે જ્યારે તમારી કારકિર્દીનું સિલેક્શન કરો, તમે જ્યારે જીવનમાં કંઈક સંઘર્ષ કરતા હોય, કારકિર્દી બનાવતા હોય, ત્યારે તમે એટલું જરૂર વિચારી લેજો કે આ જીવન માત્ર તમારા એકલાનું નથી, આના ઉપર તમારા માતા પિતાનો પણ એટલો જ હક છે. અને તમે જે કંઈ કરશો એમાંથી એને પણ તમારે ફળ આપવાનું છે. મારી વાતને હું વિરામ આપું એ પહેલાં એક બીજી નાનકડી વાત કહું કે ભલે ઘણી બધી વસ્તુ અઘરી લાગે, ભલે ઘણું બધું શું કહેવાય ડિફિકલ્ટ લાગે, આપણે પેલું કહીએ ને કે હિમાલય પર્વત, ગિરનાર પર્વત કેટલો ડિફિકલ્ટ લાગે, પણ એક વાત યાદ રાખજો, જ્યારે આપણે એના ઉપર ચડી જઈએ ને તો એ સાલો પર્વત એ આપણા કદમોની નીચે હોય છે, પણ એના માટે તમારે એના ઉપર ચડવું પડે પહેલાં. અને લાસ્ટમાં મારી વાણીને હું વિરામ આપું એ પહેલાં નાનકડી એક શાયરીથી હું મારી વાતને વિરામ આપીશ
कि जीत के खातिर बस जुनून चाहिए, जीत के खातिर बस जुनून चाहिए, जिसमें उबल हो ऐसा खून चाहिए। आएगा आसमां भी एक दिन नीचे, आएगा आसमां भी एक दिन नीचे, बस इरादों में जीत की गूंज चाहिए। विद दिस आई एंड अप दिस सेशन। थैंक यू वेरी मच ऑल ऑफ यू।